બરાબર ઝૂમ શરાબી ઝૂમ બરાબર ઝૂમ ઝૂમ બરાબર ઝૂમ શરાબી ઝૂમ બરાબર ઝૂમ. હાય ફ્રેન્ડ્સ, અત્યારે વાગે છે સાંજના 5:30 અને હું આજે હવે વિડીયો સ્ટાર્ટ કરું છું કારણ કે આજે સવારેનું થોડું વધારે કામ હતું એટલે વિડીયો બનાવવાનો રહી ગયો. પણ અત્યારે અમે અમારે અહીંયા મસ્ત સારું એવું ગાર્ડન બન્યું છે તો અમે ગાર્ડન જોવા જઈ રહ્યા છીએ. એટલે મને થઈ તો ચલો મારા ફ્રેન્ડ્સને પણ બતાવું. અને અમે અત્યારે પોતાનો એનો તૈયારી કરીને લોટ બાંધીને 5:30 વાગી ગયા છે એટલે રસોઈની થોડી તૈયારી કરીને જઈએ તો આજે આવીને અમારે મોડું ના થાય એટલા માટે તો અમે પોતાનો લોટ બાંધીને જઈશું. પછી એને પોતાના ટાઈમ બનાવીશું. લોટમાં મસાલા થઈ ગયા છે અને મેં તેલ નાખું છું. પછી લોટ બાંધી દઈશ. પછી અમે લોકો તૈયાર થઈને નીકળીશું ગાર્ડનમાં જવા માટે. અને એમાં નાખી મેથી વગર તો પોતા બને જ નહીં. તમે લોકો શાના પોતા બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અમારા ઘરે તો મેથી પોતા બની છે. મારે લોટ બંધાઈ ગયો છે, મૂકી દેવા છે. જવા માટે નીકળી ગયા છીએ. ચલો રહ્યા છીએ હું, દિયા, વિશ્વ ને ઈના. ઓનલી કે મારે આવવું નથી એટલે હું ડ્રાઈવ કરીને બધાને લઈ જઉં છું. કંઈક વધારે જ છે. વિશ્વ હનુમાન દાદા મંદિર આવ્યું. કપિલા હનુમાન બોલો હનુમાન દાદા ની જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય હનુમાન દાદા. જય મહાવીર બજરંગબલી. જય જય. ટ્રાફિક બહુ વધારે છે આ ટાઈમે. ટ્રાફિક જ એવું આ ટાઈમે કેમ અહીંયા થોડી જોબ વાળી પબ્લિક હોય છે, અહીંયા સાંજે આ ટાઈમે અહીંયા તો ઓછી હોય, અહીંયા જોબ વધારે હોય, જોબ વાળી public. જોબ વાળા હોય ટ્રાફિક એટલું હોય ને. જોબ વાળા હોય આજ તો કઈ નહીં. તમે 7 વાગ્યા હોય તો આ રોડ પર બહુ હોય કારણ કે ચારે બાજુથી રસ્તો આ રોડ પર. કે આ 4 ને 3 રસ્તા આ સાઈડ થી આવો, આમથી આવો, આમથી આવો, આમથી આવો. આમથી કઈ રીતે આવે અને અહીંયા બધા છે બહુ બધા. આમ અમારે એક હા, અહીંથી આ બધા છે ને કે એમના જોબ એમને પોતાનું એટલે મકાન આ રોડ ઉપર ગાંધીનગર traffic હોય. પેલું શું કહેવાય ત્યાં છે ગાંધીનગર અમદાવાદ મેન વચ્ચે મેન એરિયા બે બંનેમાં આવે છે. કયો એરિયા કહેવાય? સરખા શું કહેવાય? સરઘાસણ. સરઘાસણ એમનું પોતાનું મકાન છે. પણ મમ્મી કાલ તો આપડે બાયપાસ ચોકડીએ શું કહેવાય એક્સિડન્ટ થયું એવું બધું. જે ટ્રક હતો બસ નો થયું. આગળ જે વિન્ડશીલ્ડ હોય ને એ બધું નીચે પડ્યું હતું, કાચ થઈ ગયું. હવે હું માસી કાલ ગયા હતા ને તો એ થયું હતું. ક્યાં? અહીંયા નતા ગયા અમે વાઇડ એંગલ જોડે શોપિંગ. ગાડીને એક ટ્રક વાળો હતો ને આગળ ઠોકીને આવ્યો હતો અને અહીંયા એક બાઇક વાળો ને એક ગાડી બાંધ ઠોકી હતી. બાપરે બહુ એક્સિડન્ટ થયો. સાધન સરખી રીતે ચલાવો ને એને શું થાય એક્સિડન્ટ તો એવું નથી ખબર. એટલે તો કીધું. માનવ ઉત્કર્ષ મહોત્સવ. અકસ્માત અહીંયા થતો મહોત્સવ હશે. ચાલે કંઈક સ્વામિનારાયણ ભગવાનનો. સ્વામી આયા, મહંત સ્વામી આયા, મહંત સ્વામી તો મેન છે સ્વામિનારાયણ. મહંત સ્વામી આયા. મહંત સ્વામી, મહંત સ્વામી. ઈ પેલા રહ્યા પેલા પ્રમુખ સ્વામી, એના પછી મહંત સ્વામી છે. પેલા નહીં પ્રાણ હા, એ સેકન્ડ પ્રમુખ સ્વામી એક્સપાયર થઈ ગયા. એના પછી મતલબ શું કહેવાય એના ધામ જતા શાળાનું બસ સ્ટેન્ડ છે. ના પેટ્રોલ પંપ. બરાબર ઝૂમ શરાબી ઝૂમ બરાબર ઝૂમ ઝૂમ બરાબર ઝૂમ શરાબી ઝૂમ બરાબર ઝૂમ.
ओ मैं खाने में बैठा था माशूका मिल गई हुए जब शिकवे शिकवा फिर साली एक बोतल खुल गई उसकी आंख મને આ રોડ નું લોકેશન છે બહુ કેટલું સરસ લાગે નહીં મસ્ત લોકેશન એકદમ ગ્રીનરી લોકેશન છે તમારે મહેસાણા આવવું હોય તો અહીંયા જરૂરથી આવજો કેટલા મસ્ત દોર્યા દેખ ઝૂમ શરાબી ઝુમ બરાબર ઝુમ ઝુમ બરાબર ઝુમ શરાબી ઝુમ બરાબર ઝુમ ઝુમ શરાબી ઝુમ બરાબર અરે આપણું ગાર્ડન જતું ના રહે બરાબર ઝૂમ શરાબી ઝૂમ બરાબર વિડીયો સરસ આવે છે આપણા ગાર્ડન હની સિંગર ગાર્ડન પહોંચી ગયા છીએ. આ છે આખું ગાર્ડન અને આ છે ગાર્ડનમાં હ્યુમન સાઇઝ ચેસ જે મને બિલકુલ રમતા નથી આવડતી બટ વિશ્વને આવડે છે. માસી તને આવડે ચેસ રમતા? બિલકુલ નહીં. અહીંયા બાજુમાં પણ એક બીજું ગાર્ડન છે. હા મતલબ આ સાઈડ અને પેલી સાઈડ રીતે બે પાર્ટમાં છે અને અહીંયા વચ્ચે કોર્ટ છે. રસ્તો મને તો એમ કે આ ચેસ રમવા માટે હશે એટલે વિશ્વ અંદર ચેસ રમવા માટે ગયો પણ લિટરલી અંકલે વિશ્વનો બેડ લક બિચારાનું બહાર કાઢી દીધો. રમવા માટે નથી બસ ખાલી જોવા માટે છે. તો તમે બી જયારે ત્યારે આવો ત્યારે ખાલી જોઈ ફોટો પાડી જતા રહેજો. હા પણ અહીંયા બેસવાની બહુ મજા આવે. હું રોજ જઈ શ્રાવણ મહિના સિવાય શ્રાવણ મહિનામાં જ જાય ખાલી પછી વાત થી કહીને કે ટાઈમ જ નહીં મળતો અત્યારે એવું ના નાણાં તમને મજા આવે કારણ કે રોડ ક્યાં ટ્રાફિક વાળો રોડ છે એના ટ્રાફિક વાળો રોડ વોઇસ પોલ્યુશન દર્શન કરવા જવા દીધા. દર્શન કરવા બરોબર પણ એ માઇન્ડ ફ્રેશ કરવાની વાત છે અને બધી માઇન્ડ નો ડાઉટ પીસ મળે પણ અહીંયા થોડું ડિપ્રેશન મળે. અહીંયા જો બધાને આવતા જતા જોઈએ બેસી શાંતિથી ધીમું ધીમું સોંગ વાગે થોડું રસ વાળો થોડુંક નહીં વધારે હા અને મેન રોડ અને વધી ગયું ત્યાં આગળ બધું રહેવાસી બધા વધી ગયા. અહીંયા થોડુંક રેસિડેન્સી ગયા અને ત્યાં છે ને એ તમારે નજીક આવી છે. નૈની દેવીનો ફોટો પણ છે કારણ કે ગાર્ડન એક્ઝેક્ટ કોટની આગળ છે. અહીંયાથી ક્લિયરલી ફ્રન્ટ વ્યૂ નૈની દેવીનો નથી દેખાતો પણ જ્યારે આપણે બહાર નીકળીશું ત્યારે તમને બતાવીશું ફ્રન્ટ વ્યૂ નૈની દેવીનો. નૈની દેવીનું સ્ટેચ્યુ જે અંદરથી તમને ફ્રન્ટ વ્યૂમાં ક્લિયરલી નહોતું દેખાતું એ અમે બહાર આવીને તમને બતાવ્યું. એક્ઝેક્ટ કોટની આગળ કોટની સામે આ છે એક ગાર્ડન એન્ડ સેકન્ડ ગાર્ડન અહીંયા છે. લાઈક બે પાર્ટમાં ગાર્ડન છે તો અમે હવે સેકન્ડ પાર્ટમાં જઈએ છીએ ગાર્ડનમાં અને જલ્દી ગાર્ડન એન્જોય કરીને નીકળવાનું છે કારણ કે બીજું કામ પણ છે. બહુ મસ્ત વ્યૂ છે વોટરફોલનો એન્ડ મમ્મી અને માસી ભાગી રહ્યા છે કારણ કે બહુ જલ્દીમાં જવાનું છે. કામ વિશ્વનું છે છતાં વિશ્વ શાંતિ જાય છે. અમે ગાર્ડનમાંથી નીકળી ગયા છીએ. વિશ્વ અને મમ્મી અને માસી બહુ ઉતાવળ કરતા હતા. બહુ લેટ ઉતાવળ નહોતી પણ બહુ લેટ થઈ ગઈ છે જઈને રસોઈ બનાવવાની છે. મારું કામ પણ છે બજારમાં મારું કામ જે દુકાન આઈ થિંક બંધ થઈ ગઈ હશે પણ જોઈએ ના થવી જો ના ના ચાલુ જ હશે ચાલુ હશે. હવે ગાર્ડનમાંથી તો ના થવી જો ના થવી જો ના ગાડી જોડે જઈએ છીએ આઈ હોપ ચાલુ હશે. ગાડી બહુ દૂર અમે પાર્ક કરી છે કારણ કે ગાર્ડનની જોડે કઈ પાર્કિંગ ન હતી દૂર કરી છે કારણ કે આ ગાર્ડન રોડ ઉપર છે કોઈ સ્પેસિફિક જગ્યા પર નથી. અમે હવે ગાડીમાં બેસી ગયા છે અને ગાડીમાં થોડી સીટિંગ ચેન્જ થઈ ગઈ છે. વિશ્વ આગળ જતો રહ્યો અને માસી પાછળ આવી ગયા. હું તો ઓલવેઝ પાછળ અને મમ્મી ઓલવેઝ કોઈ આગળ બેસવા નહીં દેતું ડ્રાઇવિંગ સીટમાં કોઈ આગળ બેવા જ નહીં દેતું દિયાના કોઈ નહીં તું જ નહીં બેસવા દેતો બરોબર. વિદ્યાર્થી છાત્રાલય કેમ કે કોઈને ગાડી ચલાવતા આવડતી નથી. ના મને આવડે છે પણ મને એટલી બધી નથી આવડતી એટલે મમ્મી જ ચલાવે છે કારણ કે હું હજી શીખું છું. લર્નિંગ સ્ટુડન્ટ તો ચલો હવે પહેલા તો જઈએ વિશ્વના વિશ્વનું જે લેવાની છે વસ્તુ એ લેવા માટે. પછી જોઈએ દુકાન ચાલુ છે કે બંધ છે કે મળે છે કે નથી મળતી. મને આવડે છે પણ કોઈ ચલાવવા નથી હાલતું શું કરી હજી મને નથી મળતી ને તને મળશે. વાહ ભાઈ વાહ. તો ચલો પહેલા તો દુકાને જઈએ. મમ્મી ફટાફટ
ફાઇનલી વિશ્વની હોપ્સ કામ કરી ગઈ, દુકાન ખુલ્લી છે. હવે અમે જઈએ છીએ એનું વસ્તુ લેવા. વસ્તુમાં જો કે એનું સ્વેટર લેવાનું છે, તો બસ અમે એનું સ્વેટર લેવા જઈએ છીએ. વિશ્વ આગળ દોડે છે, ફટાફટ. મમ્મી પણ દોડે છે, કારણ કે ઘરે જઈને હજી રસોઈ પણ કરવાની છે. બેડ લક, દુકાન તો ચાલુ હતી પણ એની સાઈઝ ના મળી, તો નર્વસ થઈને ઘરે ગઈ જાય. તો હવે અમે પાછા જઈએ છીએ. વિશ્વએ બીજી દુકાન suggest કરી, પણ ત્યાં પછી અમારે મોડું થઈ જશે ઘરે જવામાં, તો વિશ્વનું સ્વેટર લેવાનું કેન્સલ. હવે ડાયરેક્ટ ઘરે. જો ભાઈ જો, ચલો. અમે ઘરે આવી ગયા અને ઘરે આવીને ફ્રેશ થઈને પોતા ક્રમડી પડ્યા. પોતામાં કોઈ સમજ જ નહીં હતી એટલામાં આવશે. મારે થોડા પોતા બની ગયા અને વિશ્વ અને દિયા જમવા બેઠા છે. દિયા તા પપ્પા ક્યાં ગયા? જો શું કરે. ચલો જમવા. ચલો ભાઈ. બધા જ પોતા બની ગયા અને હવે મમ્મી અને માસી જમવા બેસી ગયા. આજે તો પપ્પા પણ ભણવા બેસી ગયા દિયાના સાથે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે વાગ્યા છે સવારના 6:45 અને વિશ્વ અને ઈના ચા પીવા બેઠા છે, કારણ કે ઈનાને પણ આજે જવાનું છે, એટલે એ પણ વહેલા તૈયાર થઈને ચા પીવા બેઠી છે. અને વિશ્વને જવાનું છે સ્કૂલે, તો તમને ખબર જ છે, એટલે વિશ્વ પણ ચા પીવા બેઠો છે. ત્યાંથી બસમાં બેસવાનું છે, ત્યાં અમે આવી ગયા છીએ અને બસની રાહ જોઈએ છીએ કે બસ ક્યારે આવે. હું અને વિશ્વ રસન સમારી રહ્યા છીએ. મેં તો ઘણું બધું સમારી દીધું, પણ વિશ્વને આવડ્યું નહીં, અને વિશ્વએ મૂકી દીધું. વિશ્વને એમ તો મમ્મી આમ રમતની જેમ સમારે એટલે મને ફાઈ જશે ને વિશ્વ, પણ વિશ્વ ફાવી નહીં. વિશ્વ રમત રોડિયા કરી મૂકી દીધું. વિશ્વ એ રમત નહીં, રમત લસણ સમારવું રમત નથી ભાઈ. જુઓ આવી રીતે સમારાય. તમને આવડે સમારતા? ના આવડતું શીખી લેજો મારા જોડે. મહિને 500 રૂપિયા દઈશું. મારા વિશ્વાસ તો નહીં આવડતું, પણ હજુ તો નાનો છે, મોટું થશે એટલે આવડી જશે. આવી રીતે સમારાય. જો આવી રીતે સમારાય. આવી રીતે પાટલી મૂકવાની બાજુમાં. આજે વિશ્વની એક્ઝામ છે, તો અમે વિશ્વની એક્ઝામ અપાવવા લઈને આવ્યા છીએ. પીપી સવાણી સ્કૂલની ટેસ્ટ એક્ઝામ બધા છોકરાઓ આપે છે, વિશ્વ પણ આપે છે. વિશ્વ એક્ઝામ આપી દીધી છે અને હવે વધારે જઈશું.